જય મિત્રો આગામી 23 જુલાઈ 2024 આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ રહેવાનો છે। 23 જુલાઈ 2024 આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલાબેન સીતારમણ તેમનું 7મું યુનિયન બજેટ રજૂ કરશે અને આગામી વર્ષોના ખર્ચા અને આવકની માહિતી આપશે। તો કેમ આપણે યુનિયન બજેટ જોવું જોઈએ અને આપણા માટે કેમ એ દિવસ ખૂબ મહત્વનો હોવો જોઈએ, આજનું ડિસ્કશન આપણું એના પર જ છે। તો વધુ સમય ન લેતા આપણે આજનું ડિસ્કશન શરૂ કરીએ। મિત્રો, યુનિયન બજેટ એ ખૂબ મહત્વપૂર્ણ ઘટના છે। તેનાથી આપણને ખબર પડે કે સરકારના આગામી દિવસોના આર્થિક એજન્ડા શું છે અને એમની વ્યૂહરચના શું છે। જેમ કે તમને બધાને ખબર જ છે, ભારતનો મેઇન આર્થિક એજન્ડા 2047 સુધીમાં ડેવલપ નેશન થવાનું છે। એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ રહેશે, પણ ગવર્મેન્ટનું પ્રથમ લક્ષ્ય પહેલા 5 ટ્રિલિયન અને પછી 10 ટ્રિલિયનની ઇકોનોમી બનવાનું છે। તો બજેટમાં આપણને એ કઈ રીતે સરકાર વધશે એ વિશેની માહિતી આપણને દર્શાવશે। એ સિવાય આપણને ખબર પડે કે આપણી જે ઇન્કમ છે એની પર શું ટેક્સ લાગવાનો છે, આપણને જે ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે જે કરીએ છીએ એની પર આપણને શું રિબેટ મળવાની છે। એટલે કરવેરા અને આવક વિશેની આપણને માહિતી મળે। આ સૌથી મહત્વનો મુદ્દો છે, કારણ કે સામાન્ય વર્ગના લોકોને બજેટમાં ખાસ આશા એવી રહેતી હોય છે કે સરકાર મધ્યમ વર્ગના લોકો માટે કંઈક રિબેટ આપે, કંઈક ટેક્સમાં છૂટ આપે। બીજો મહત્વની વાત કરું તો સરકારનો એજન્ડા તમને ખબર પડે કે સરકારનું ફોકસ કઈ વસ્તુઓ પર છે, સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે, સરકારનો હેતુ શું છે, સરકાર આવક ક્યાંથી કરશે અને સરકારના ખર્ચા ક્યાં થશે, એની માહિતી આપણને મળે યુનિયન બજેટમાં। અને એમાં આપણને ખબર પડે કે કયા સેક્ટર્સમાં, કયા ક્ષેત્રમાં સરકારનું વધારે પડતું ફોકસ છે, તો કયા ક્ષેત્રમાં આપણને દેશની રોજગારી વધારે તકો રહી છે એની આપણને માહિતી મળે। આપણને ખબર પડે બજેટમાં કે સરકાર અને ફાઇનાન્સ મિનિસ્ટર કઈ રીતે ડિફેન્સ, શિક્ષા, મેડિકલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સેક્ટરમાં કેટલા પૈસા રોકશે અને કેટલી રોજગારી ઊભી થશે એ આપણને માહિતી મળે। કૃષિ ક્ષેત્ર વિશેની માહિતી મળે આપણને કે ખેડૂતો માટે અને કિસાનો માટે સરકારનો શું એજન્ડા છે। આગળ વધીએ તો કંપનીઓ અને ઉદ્યોગો માટે સરકારનો એજન્ડા શું છે, આગળ એ લોકોને કઈ ઇન્સેન્ટિવ સ્કીમ મળવાની છે, જેમ અત્યારે હાલમાં PLI સ્કીમ ચાલી રહી છે, તો આગળ એમને કઈ સ્કીમમાં એમને રિબેટ મળશે કે કેટલું પ્રોડક્શન પર એમને કેટલું ઇન્સેન્ટિવ મળશે, એની માહિતી આપણને યુનિયન બજેટમાં મળે। મિત્રો, યુનિયન બજેટ આપણા માટે ખૂબ મહત્વનો વિષય હોવો જોઈએ। આપણે જરૂરથી એના માટે 3 થી 4 કલાકનો સમય કાઢવો જોઈએ, કેમ કે એનાથી આપણને ખબર પડે કે આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે। તો મારી તમામ ભારતીયોને એક વિનંતી છે, આવતા મંગળવારે સવારે 10:30 થી જેટલું પણ બજેટ ચાલે તેટલો સમય તમે યુનિયન બજેટ જોવા પાછળ કાઢો। આ મારો આજનો ટોપિક હતો। આ જ પ્રકારના વધુ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો અને આ વિડીયોને બને એટલો વધુ શેર કરો। જય હિન્દ, વંદે માતરમ।